હેલો સ્ટુડન્ટ, ભિન્ન એસ કક્ષકોની આપણે લાક્ષણિકતા ભણવાની છે, રાઈટ? તો તમને ખબર છે કે એસ કક્ષક હોય તો એસ કક્ષક માટે એલ બરાબર કેટલું થાય તો કે 0 અને એમએલ બરાબર પણ શું થાય તો કે 0 થાય, રાઈટ? હવે આપની જે એન એટલે શું તો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, રાઈટ? એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર. તો એન બરાબર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, રાઈટ? બધાની અંદર એસ કક્ષક તો શું છે હોવાની જ છે, રાઈટ? આપણને ખબર છે. જો બધી જ એસ કક્ષકોના માટેના એલ બરાબર 0 અને એમએલ બરાબર 0 હોય છે, રાઈટ? પણ એનનું મૂલ્ય કેટલું હોય છે તો કે 1, 2, 3 ગમે તે હોઈ શકે, રાઈટ? હવે એન બરાબર 1 લઈએ તો એમાં જે એસ કક્ષક છે એને આપણે શું કહીએ 1s. એન બરાબર 2 લઈએ તો એની અંદર જે 1s કક્ષક છે એને 2s કહેવાય, એટલે સોરી એની અંદર જે એસ કક્ષક છે નોટ 1s, રાઈટ? પછી ત્રીજાની અંદર એસ કક્ષક હોય તેને શું કહેવાય 3s, પછી 4s, પછી 5s, રાઈટ? એનના મૂલ્ય કેવા હોઈ શકે તો કે ભિન્ન હોઈ શકે, પણ એસ કક્ષક માટે એલ અને એમએલ ના મૂલ્ય ઓલવેઝ કેટલા હશે તો કે 0 હશે, રાઈટ? બધી જ એસ કક્ષકો કેવી છે તો કે ગોળાકાર સમમિત વિતરણ ધરાવે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વિતરણનો વ્યાપ ચોક્કસ અંતરે બધી જ દિશામાં કેવો હોય છે એક સમાન હોય, રાઈટ? પણ દ્વિપરિમાણમાં આ કક્ષકો આપણને કેવી દેખાય છે તો કે વર્તુળાકાર દેખાય છે, રાઈટ? જેમ એનનું મૂલ્ય વધે, રાઈટ? આગળ મેં તમને લોકોને કીધું કે જેમ એનનું મૂલ્ય વધશે તેમ કક્ષકમાં વિતરણનો વ્યાપ કેવો હોય વધારે હોય. ધારો કે આ ન્યુક્લિયસ છે તો પહેલી કક્ષા આવી છે, બીજી કક્ષા થોડી મોટી થઈ, ત્રીજી કક્ષા થોડી મોટી થઈ, રાઈટ? એટલે જેમ જેમ એનનું મૂલ્ય વધશે એમ એસ કક્ષકનું કદ પણ શું થાય વધે. હવે આ એસ કક્ષક નથી, રાઈટ? તમે સમજવામાં ભૂલ ના કરતા. આ ન્યુક્લિયસ છે, આ તમને પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા છે, રાઈટ? પણ આ કક્ષાની અંદર શું હોય કક્ષકો હોય. કઈ કક્ષકો તો કે એસ, પી, ડી, એફ, રાઈટ? એટલે તમે એવી ભૂલ ના કરતા. હમણાં આપણે જે 1s ને 2s વિશે ભણ્યું એ 1s અને 2s શું હતી કક્ષકો હતી, રાઈટ? એ ન્યુક્લિયસની આસપાસ જે કક્ષા હોય એની અંદર કક્ષકો રહેલી હોય, રાઈટ? એની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય ન્યુક્લિયસની આસપાસ, રાઈટ? એનના મૂલ્યની સાથે એસ કક્ષકનું કદ પણ શું થાય છે વધે છે, રાઈટ? જેમ કે 1s છે, 1s કરતાં 2s વધારે હોય, 2s કરતાં 3s, 3s કરતાં 4s નું કદ વધારે, 4s કરતાં 5s નું વધારે, 5s કરતાં 6s નું વધારે, રાઈટ? એટલે જેમ જેમ એનની વેલ્યુ વધે એમ કક્ષકોનું કદ શું થાય છે વધે છે, રાઈટ? જેમ એન મૂલ્ય વધારે તેમ કેન્દ્રથી અંતર અને તેનાથી ઉર્જા શું થાય છે વધે છે, રાઈટ? એન વધારે તેમ એસ કક્ષકનો વ્યાપ કેન્દ્રથી વધારે દૂર હોય છે, રાઈટ? આપણને બી ખબર છે કે એન બરાબર 1 હોય, 2 હોય, 3 હોય, રાઈટ? તો એન બરાબર 1 અને એન બરાબર 3 ની વાત કરીએ તો એક કેન્દ્રથી નજીક છે પણ 3 કેવું છે કેન્દ્રથી દૂર છે, રાઈટ? એટલે જેમ જેમ એનની વેલ્યુ વધે એમ એસ કક્ષકનો વ્યાપ કેન્દ્રથી શું થાય વધારે દૂર થાય, રાઈટ? અને કેન્દ્ર સાથેનું આકર્ષણ ઘટવાથી તેમાં ઇલેક્ટ્રોન આપણે શું કરી શકીએ સરળતાથી દૂર કરી શકીએ છે. બીજું નોડલ સપાટીની સંખ્યા. આપણે આગળ વાત કરી કે નોડલ સપાટી, રાઈટ? તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે નોડલ સપાટી એટલે શું તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી એને આપણે શું કહીએ નોડલ સપાટી. અને નોડલ સપાટીનું સૂત્ર શું છે તો કે n-1. તો પહેલી કક્ષા માટે નોડલ સપાટી કેટલી થાય તો કે 0, કારણ કે 1 - 1 એટલે 0. બીજી કક્ષક માટે એટલે કે બીજા કોષ માટે તો કે 2 - 1 એટલે કે 1 જુઓ છે. ત્રીજા માટે 3 - 1 એટલે 2. ચોથા માટે 4 - 1 એટલે 3. એટલે કે આ 3, 2, 1 શું દર્શાવે છે એવી જગ્યા કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે 0 છે, ત્યાં ઇલેક્ટ્રોન હોય જ નહીં, રાઈટ? એ આપણને કોના પરથી ખબર પડે તો કે નોડલ તલની સંખ્યા પરથી, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કક્ષક કોને કહેવાય, રાઈટ? આપણે ક્યારના કક્ષક, પેટાકોષ, કક્ષક, પેટા કક્ષક એવું કહીએ છીએ, પણ કક્ષક એટલે શું એ જ ના ખબર હોય તો શું મતલબ તો કે અને તેમાં કક્ષકોની બિંદુ તથા સીમા સપાટી આકૃતિ સહિત સમજાવવાની છે. પણ આકૃતિ આપણે આગળ ભણી ગયા, રાઈટ? અને અમુક આકૃતિ જે છે કક્ષકોની એસ કક્ષકની ને એની, રાઈટ? એ ગોળાકાર છે. પી કક્ષકો કેવી છે એના વિશે આપણે પછી ડિસ્કસ કરીશું, રાઈટ? તો અહીંયા પહેલા ભણીએ કક્ષક એટલે શું તો કે પરમાણુ કેન્દ્રની આસપાસ અવકાશમાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતાના વિસ્તારને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોનની કક્ષક કહીએ છીએ.
દરેક કક્ષકમાં એવા વિસ્તાર અથવા તો કદનો સમાવેશ કરાય છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે, ઘણી જ ઓછી છે અને લગભગ 90% જેટલી છે, રાઈટ. અને આ સંભાવ્યતા ઘનતાને આપણે સાઇન સ્ક્વેર હંમેશા ગમે તેટલું નાનું હોય તો પણ કેન્દ્રથી ચોક્કસ અંતરે કોઈક મૂલ્યનું હોય છે, રાઈટ. ઇલેક્ટ્રોન મળવાની 100% સંભાવ્યતા માટે ધડ કદની સીમા સપાટીની આકૃતિ દોરવી અશક્ય હોવાથી 90% ની આકૃતિ દોરાય છે, રાઈટ. એટલે ધારો કે આપણે એવું કહીએ કે S કક્ષક ગોળાકાર છે, તો આ ગોળાકાર આપણે જે દોર્યો એનો મતલબ શું થયો કે આ સપાટીમાં ઇલેક્ટ્રોન 90% આપણને શું થાય, મળી જાય, રાઈટ. 100% માટે નથી પણ 90% માટે છે, રાઈટ. આ આકૃતિઓ કક્ષકની બિંદુ આકૃતિ અને સીમા સપાટી આકૃતિ. તો કે કક્ષકની આકૃતિમાં બિંદુઓ મૂકીને આપણે ટપકાની સંખ્યા, એની ગીચતા, એની વ્યાપ, એ આકારથી આપણે શું કરીએ છીએ, કક્ષક દર્શાવી શકીએ છીએ, રાઈટ. જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્ય ઘનતાની સીમા સપાટીઓની આકૃતિ વડે કક્ષકોના આકારનું આપણને ઘણું ખરું શું થાય છે, નિરૂપણ થાય છે. દાખલા તરીકે 1s કક્ષક છે, 2s કક્ષક છે, રાઈટ. પછી 2p કક્ષકો છે, તો 2p કક્ષકોનો આકાર કેવો છે, 2p કક્ષકમાં ટોટલ 3 કક્ષકો હોય, 2px, 2py, 2pz, રાઈટ. એ બધું આપણને ખબર છે, તેની આકૃતિ વિશે આપણે પછી જોઈશું. ચલો, p કક્ષકોની હાજરી. તો કે n બરાબર, હવે p કક્ષકો કઈથી પ્રેઝન્ટ થાય, આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો કે n બરાબર 1 હોય એટલે કે પહેલા કોષની અંદર ખાલી કઈ કક્ષક હશે, s જ હશે, કારણ કે એમાં n ની વેલ્યુ આપણને કેટલી મળે છે, 0 મળે છે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ n બરાબર 2, રાઈટ. તો n બરાબર 2 માટે આપણને l ની વેલ્યુ કેટલી મળે છે, તો કે 0 અને 1, રાઈટ. એવી બે વેલ્યુ મળે. તો 0 એટલે s અને 1 એટલે p, રાઈટ. એટલે કે બીજા નંબરની કક્ષકમાં s અને p બંને પ્રેઝન્ટ હશે. આ વસ્તુ તમને ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે ભણીશું ત્યારે બહુ જ કામ આવશે, રાઈટ. કે પહેલી કક્ષામાં કઈ કક્ષક પ્રેઝન્ટ હશે, ઓનલી, તો કે s કક્ષક. પછી બીજામાં તો કે s અને p, પછી ત્રીજામાં તો કે s p d, ચોથામાં s p d f, રાઈટ. એટલે p કક્ષકો ક્યાંથી ચાલુ થાય છે, તો કે બીજાથી, 2, 3, 4 એ બધામાં. પહેલામાં 1p કેવું છે, અશક્ય છે, કારણ કે એમાં l ની આપણને એક જ વેલ્યુ મળે છે, 0, અને 0 માટે શું હોય, તો કે s કક્ષક, રાઈટ. પણ n બરાબર 2 થી તો હોય છે, એટલે 2p, 3p, 4p, 5p, 6p, 7p, રાઈટ. એવી રીતે વોન ક્વોન્ટમમાં હવે n બરાબર 2 છે, 3 છે, 4 છે, રાઈટ. એ બધામાં શું હોય, p કક્ષક પ્રેઝન્ટ હોય. અને p કક્ષક માટે વોન ક્વોન્ટમનું મૂલ્ય કેટલું હોય, તો કે 1. જે રીતે s માટે કેટલું છે, તો કે 0, રાઈટ. હવે શું કીધું છે કે જ્યારે n બરાબર 1 હોય તો l ની આપણને એક જ વેલ્યુ મળે છે, 0, એટલા માટે ત્યાં p કક્ષકનું અસ્તિત્વ હોતું નથી, રાઈટ. p કક્ષકોની સીમા સપાટી, તો કે p કક્ષકનો આકાર કેવો હોય છે, ડમ્બેલ હોય છે, રાઈટ. એ ગોળાકાર નથી હોતી. અને p કક્ષક 2 ભાગ ધરાવે છે, જો, રાઈટ. એને લોબ કહે છે. આજે લોબ કહેવાય, આજે છે ને આ જે સર્કલ કરીએ ને આપણે, એને લોબ કહેવાય, રાઈટ. એટલે 2 લોબ્સ હોય એવું બોલાય. આ 2 લોબ કેન્દ્રમાંથી પસાર થતી સમતલની બંને બાજુઓએ હોય, રાઈટ. એટલે દાખલા તરીકે 2p ની જ્યાં 2 પિંડ મળે ત્યાં, એટલે કે 2 પિંડક મતલબ કે લોબ, એટલે કે આવી રીતે, રાઈટ. આ ફર્સ્ટ લોબ અને આ સેકન્ડ લોબ. તો આ જ્યાં ભેગા થયા ને બંને, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે, 0 હોય છે, રાઈટ. p કક્ષકો માટે કોણીય વેગમાન l નું મૂલ્ય કેટલું છે, 1, આપણને ખબર છે. અને એના માટે કક્ષકોની સંખ્યા આપણે 2l + 1 થી ગણી હતી, કેટલી, તો કે 3 હોય, રાઈટ. પહેલા કક્ષકમાં તો હોતી જ નથી, રાઈટ. એટલે p ટોટલ કેટલી કક્ષકો હોય, 3 કક્ષકો, રાઈટ. એટલે 3p કક્ષક 2p માં હોય, 3 3p માં હોય, 4p માં, બધામાં, રાઈટ. 2, 3, 4, 5 બધા કોષોની અંદર p કક્ષક તો પ્રેઝન્ટ હોય જ, પણ p કક્ષકની સંખ્યા કેટલી હોય, ફિક્સ હોય, 3 જ હોય, રાઈટ. અને કઈ 3 p કક્ષક, તો કે px, py, pz. આ યાદ રાખજો, રાઈટ. કઈ 3 કક્ષક હોય, px, py અને pz હોય, રાઈટ. ટોટલ કેટલી, તો કે 3. બીજી વસ્તુ કે આ જે 3 p કક્ષકો છે, રાઈટ, એ 3 p કક્ષકોના આકાર અને ઉર્જા કેવા હોય, સરખા હોય. જ્યારે
એક જ પેટાકોષમાં, રાઈટ. ધારો કે આપણે 2p ની વાત કરીએ તો 2p માં 3 પેટાકક્ષકો p ની 2px 2py અને 2pz. તો આ 2p ની અંદર જ આ 3 ની ઉર્જા, આ 3 નો આકાર, આ 3 નો કદ કેવો હોય? સરખો હોય, રાઈટ. પણ જ્યારે 3s ની કમ્પેરિઝન 2s સાથે કરીએ તો 3p ની કમ્પેરિઝન 2p સાથે કરીએ તો 3p નું વધારે હોય, ઉર્જા છે એનો, રાઈટ, એ વધારે હોય. પણ આપણે 3p ની અંદર જ 3 3p કક્ષકોની વાત કરીએ, કઈ? તો કે 3px 3py અને 3pz. તો આ બધાનો આકાર, ઉર્જા, કદ કેવું હોય? સમાન હોય, રાઈટ. પણ 2p કરતાં એનું કદ કેવું હોય? મોટું હોય. એની ઉર્જા 2p કરતાં કેવી હોય? વધારે હોય, રાઈટ. એટલે અલગ અલગ કોષોમાંના આપણે જો p ની વાત કરીએ તો એ અલગ હોય, પણ એક જ પેટાકોષની 3 p કક્ષકની વાત કરીએ તો એ 3 ની ઉર્જા ને બધું કેવું હોય? સરખું હોય, રાઈટ. બીજાની વાત કરીએ, રાઈટ, n બરાબર 2 માટે, તો એમાં નોડની સંખ્યા કેટલી? તો કે n માઇનસ 1 જેટલી, એટલે કે 1, રાઈટ. ત્રીજા માટે વાત કરીએ તો 2 હોય, રાઈટ. એટલે જો તમને લોકોને આપેલું છે કે p કક્ષકોમાં રેડિનલ નોડ કેટલા હોય છે? આ p કક્ષકોને વાત કરી છે, n માઇનસ 2 જેટલા, રાઈટ. અને 3p માં કેટલા નોડ હોય છે? 1 નોડ હોય છે, રાઈટ. ભિન્ન p પેટાકોષોની ઉર્જા, તો કે જેમ મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધારે હોય તેમ ઉર્જા વધે, આપણને ખબર જ છે, રાઈટ. તો 2p કરતાં 3p ની વધારે હોય, 3p કરતાં 4p ની વધારે હોય, 4p કરતાં 5p ની વધારે હોય, રાઈટ. એમ જેમ જેમ એનું કદ વધશે એમ શું થશે? એની ઉર્જા વધતી જશે, રાઈટ. પણ એક વસ્તુ તમારે શું યાદ રાખવાનું? તો કે એક જ કક્ષકની, રાઈટ, કોઈ એકની જ વાત કરીએ. ધારો કે આપણે 2p ની જ વાત કરીએ તો 2p માં જે 3 પેટાકક્ષકો છે, 2px 2py 2pz, રાઈટ, એ 3 ની ઉર્જા કેવી હશે? એક પર્ટિક્યુલરલી 2p ની વાત કરીએ, રાઈટ, તો એ 3 ની કેવી હશે? સરખી. પણ જેમ જેમ મુખ્ય ક્વોન્ટમમાં બદલાય એમ ઉર્જા પણ શું થશે? બદલાશે. સમજ પડશે? જો અહીંયા તમને લોકોને 3 2p કક્ષકોની આકૃતિ આપેલી છે, રાઈટ. 2px એટલે આપણે જે લઈએ છે ને x અક્ષ, y અક્ષ ને z અક્ષ, તો 2px ના બંને લોબ્સ ક્યાં હશે? તો કે x એક્સિસ પર હશે, રાઈટ. એવી જ રીતે 2py ના બંને લોબ્સ ક્યાં હશે? તો કે y એક્સિસ પર. અને 2pz હશે તો બંને ક્યાં હશે? બંને લોબ્સ 2pz ઉપર, રાઈટ. એટલે 2px 2py 2pz. એવી જ રીતે 3px 3py 3pz, એટલે px py pz, રાઈટ. એની ફિગર ડ્રો કરવી, આકૃતિ ડ્રો કરવી કેવી છે? એકદમ ઈઝી છે. px હોય તો x એક્સિસ પર ડ્રો કરો, py હોય તો y એક્સિસ પર ડ્રો કરો, અને pz હોય તો z એક્સિસ પર ડ્રો કરો, રાઈટ. આવડશે? બીજું કે p કક્ષકો માટે m ની વેલ્યુ આપણને મૂલ્ય કેટલા મળે છે? 3. કયા 3? તો કે +1 0 અને -1. અને આ મૂલ્ય કોઈ પણ કક્ષાને આપી શકાય અને px ને 3 માંથી કોઈ પણ મૂલ્ય આપણે આપી શકીએ છીએ. +1 આપો, 0 આપો, -1 આપો, કોઈ પણ મૂલ્ય આપણે શું કરીએ છીએ? એને આપી શકીએ છીએ, રાઈટ. 2p કક્ષકમાં ત્રિજ્યા ગતિ નોડની સંખ્યા n-2 અનુસાર કેટલી થાય? આપણે અહીંયા n-2 છે, રાઈટ. આગળ આપણે ભણ્યા ને કેટલી થાય? તો કે 0 થાય. 2b કક્ષકનો નોડલ સપાટીની સંખ્યા કેટલી છે? તો કે 1 હોય છે, રાઈટ. નોડલ સપાટી અને નોડ બંને અલગ અલગ છે, રાઈટ. નોડલ સપાટી એટલે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના કેટલી હોય? તો કે બિલકુલ ના હોય, રાઈટ. અને બીજું શું કીધું છે? તો કે 2p ના જે 2 લૂપ્સ છે, રાઈટ, આ જ્યાં ભેગા થાય છે, રાઈટ, ત્યાં ઇલેક્ટ્રોન જો અહીંયા છે 2 લૂપ મળે ત્યાં ઇલેક્ટ્રોનની સંભાવના મળવાની સંભાવના કેટલી હોય છે? તો કે 0 હોય છે, રાઈટ. આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે p કક્ષકો વિશે જણાવો અને p કક્ષકોના આકૃતિ દોરીને સમજાવો, રાઈટ. તો તમારે લોકોએ આ આકૃતિ દોરવી જરૂરી છે. ઓકે, થેન્ક યુ.